વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ગત તારીખ 15 મે 2025ના રોજ બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટરને એક સનસનીખેજ પત્ર લખવામાં આવ્યો હતો। આ પત્રમાં તેમણે ખુલાસો કર્યો હતો કે ડેસર તાલુકાની મીરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંડળીના પ્રમુખ, મંત્રી અને સુપરવાઇઝર સહિતના લોકોએ ભેગા મળીને મોટું નાણાકીય કૌભાંડ આચર્યું છે। તો સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ લોકોએ મૈયત પામેલા ઈસમોના નામે ખોટા સભાસદો ઊભા કરી તેમના ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા છે અને કૌભાંડ આચરણની રીત પણ આશ્ચર્યજનક છે। તો પાસબુકની ચકાસણી કરતા એક સરખા સમયાંતરે એક સરખી જ રકમ જમા અને ઉધાર થયેલી જોવા મળી આવે છે। તો સામાન્ય રીતે દૂધના ફેટનો ભાવ અલગ અલગ હોવાથી જમા રકમ અલગ હોવી જોઈએ, છતાં મહિનાઓ સુધી એક સરખી રકમ જમા થઈ છે। તો આ રકમ પ્રમાણે પ્રતિદિન 60 થી 70 લીટર દૂધ ભરાતું હોવાનું દેખાય છે। તો શું આ સભાસદો પાસે આટલું મોટું પશુધન હતું કે કેમ, તે પણ એક સવાલ છે। તો ધારાસભ્ય કેતન ઇનામદારે આશંકા વ્યક્ત કરી છે કે આ માત્ર એક ઉદાહરણ છે। તો વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની અન્ય ડેરીઓમાં પણ આવા અસંખ્ય કિસ્સાઓ હોઈ શકે છે અને મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે છે। તો પશુપાલકોની આજીવિકા સમાન સહકારી સંસ્થાને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક ફોજદારી કાર્યવાહીની માંગ સાથે તેમણે મુખ્યમંત્રી, સહકાર મંત્રી અને પોલીસ અધિક્ષક સુધી લેખિત રજૂઆત કરી છે। તો જોવું એ રહ્યું કે ગરીબ પશુપાલકોના હક ઉપર તરફ મારનારા આ ભ્રષ્ટાચારીઓ સામે તંત્ર હવે શું પગલાં લેશે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।